રાજકોટમાં જગ્યા રોકાણ શાખાના અધિકારીઓની કથિત જોહુકમી સામે રઘુવંશી પરિવાર મેદાન આવ્યો છે। પરિવારનો આક્ષેપ છે કે સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક ઈંડા અને નોનવેજની લારીઓ ધમધમી રહી હોવા છતાં કાર્યવાહી થતી નથી, જ્યારે કે પાઉંભાજીની લારીઓ તેમજ ખુરશી ટેબલ જપ્ત કરવામાં આવ્યા છે। પરિવારનો વધુ આક્ષેપ છે કે જગ્યા રોકાણ શાખાના અધિકારી બારૈયા દ્વારા હિન્દુ ધંધાર્થીઓને ધમકી આપવામાં આવી અને એક જ ધંધાર્થી પાસેથી 5,000 રૂપિયાનો 2 વખત દંડ વસૂલાયો। હપ્તા ઉઘરાવવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરોને રજૂઆત છતાં કોઈ નિવારણ નહીં આવતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હોવાનો દાવો કરી રહ્યો છે। મારે ગુજરાતી થાળી રોટલી શાકનું છે, મને ધંધો કરવા નથી દેતા। ઓચિંતાની મારી રેકડી ભરી ગયા, મારે શું કરવું? મ્યુનિસિપાલિટી અમે ગયા તો અહીંયા જવાબ નથી દેતા। અમે કે પેલા કે સોમવારે છોડશું, પછી કે તમે દંડ ભરો તો ક્યારે છોડશું? દંડ ભરી દીધો તો હવે કે તમારે 2 મહિને છૂટશે। તો અમે અત્યારે રેકડી લેવા બીજે ક્યાંય જાય તો રેકડી નથી મળતી, અમે શું કરવું? મેર સાહેબ બાબા ગયા તો અહીંયા એ મેર સાહેબે ફોન કર્યો બારૈયા સાહેબને, તો એ કે મારી આગળ ફોન નહીં કરવાનો, કે એ લોકો બાજે છે ને આવું કરે છે, એવી ખોટી અમારી ઉપફા ઉડાડે છે। અત્યારે અમે વ્યાજે લઈને વ્યાજે 20,000 રૂપિયા લઈને અત્યારે રેકડીનો દંડ ભર્યો, 13,000 રૂપિયાનો દંડ ભર્યો। બીજી ભાડે 2 રેકડી લઈ આવીને કે અમારે ખુરશી ને એવું સામાન, ખુરશી ટેબલ હતા, હજી અમે રેકડી હજી બપોરે લઈ અમે સાંજે અમારી જમ્પિંગના પાઇપ હતા, અમે ઘરે લઈ જવાની વાત કરતા હતા, ક્યાં તો 4 વાગે એ લોકો ઉપાડી ગયા। હજી એ લોકો મ્યુનિસિપાલિટી વાળા હતા, મેં અમે અમારો સામાન દઈ દો, અમે અમારા ઘરે લઈ જાય, તો કે ના, કે તમારે જવું હોય તો મ્યુનિસિપાલિટીના સાહેબ આગળ જઈને મળી આવો। અમે સાહેબ આગળ ગયા તો સાહેબ એમને ઘડીકમાં મોકલે કે તમારે જ્યાં જાવ દોડવું એ દોડી લો, કે કાંઈ તમારે સામાન નહીં મળે। હા, ચાલુ જ છે, અંદર ચાલુ જ છે। આ બધા ભેગા મળીને એ લોકો અંદર સેટિંગ કરે છે। અમે ગયા તો ઘડીકમાં મોકલે। ઈંડા નોનવેજ વાળા એમ કે તમે અમારા નામની કમ્પ્લેન લીધી, કમ્પ્લેન કરી છે, તમે પાછી લઈ લો, કે અહીંયા બધા ઈંડાનું છે તો અમે ઈંડાનું કરશું।